અમિત શાહ મિત્રો ભારતીય રાજકારણના ચાણક્ય તરીકે ઓળખાતા અમિત શાહની કહાની કેટલી અદ્ભુત છે। એક વેપારી પરિવારનો છોકરો કેવી રીતે દેશનો સૌથી શક્તિશાળી નેતા બને છે, ગુજરાતના ગૃહમંત્રી હોવા છતાં કેમ જેલમાં જવું પડે છે, તે આજે આપણે આ વિડીયોમાં જાણીશું। તો ચાલો શરૂઆત કરીએ। અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈના એક ગુજરાતી જૈન પરિવારમાં થયો હતો। તેના પિતાનું નામ અનિલચંદ્ર શાહ અને માતાનું નામ કુસુમબેન શાહ છે। અમિત શાહના પિતા અનિલચંદ્ર પીવીસીના પાઇપનો બિઝનેસ કરતા હતા અને તે સમયે અમિત શાહના દાદા માણસાના નગરશેઠ હતા, એટલે અમિત શાહ એક અમીર પરિવારમાંથી જ આવે છે અને અમિત શાહ પણ જન્મ બાદ ગુજરાતમાં જ આવી ગયા। અમિત શાહે પોતાનો પ્રાથમિક અભ્યાસ પોતાના ગામ માણસામાં જ પૂરો કર્યો અને જ્યારે તેમની ઉંમર 16 વર્ષની થઈ ત્યારે તે અમદાવાદ આવી ગયા અને પોતાનો આગળનો અભ્યાસ અમદાવાદમાં પૂરો કર્યો। અમિત શાહે પોતાનું ગ્રેજ્યુએટ CU શાહ સાયન્સ કોલેજમાં પૂરું કર્યું। અમિત શાહ પાસે BScની ડિગ્રી છે। હવે અમિત શાહના માતા ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા અને અમિત શાહને ખાદી પહેરવા માટે પ્રેરિત કરવા વાળું પણ બીજું કોઈ નહીં, તેમના મમ્મી જ હતા। અમિત શાહ અભ્યાસની સાથે સાથે ABVP અને RSS સાથે જોડાઈ ગયા હતા। વર્ષ 1980માં અમિત શાહની ઉંમર જ્યારે ફક્ત 16 વર્ષની જ હતી ત્યારે તે RSSમાં જોડાઈ ગયા હતા અને અભ્યાસની સાથે સાથે આ સંગઠનોમાં કામ પણ કરતા। ત્યારબાદ વર્ષ 1987માં અમિત શાહ BJP જોઈન કરે છે। આમ અમિત શાહ RSS અને ABVPમાં તો પોતાની સારી એવી છાપ ધરાવતા જ હતા અને એમાં પણ BJP જોઈન કરી લીધું એટલે સોનામાં સુગંધ ભળી અને બસ ફક્ત 2 જ વર્ષમાં એટલે કે વર્ષ 1989માં અમિત શાહને અમદાવાદના સચિવ બનાવી દેવામાં આવે છે। આ સમયે દેશમાં રામ જન્મભૂમિનો મુદ્દો ઉગ્ર હતો અને અમિત શાહે પણ આ સમયે પાર્ટી દ્વારા અપાતી સૂચનાને આગળ ચાલી નિભાવી અને જ્યારે લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયી ગાંધીનગર સીટ પર લોકસભાની ચૂંટણી લડવા આવતા ત્યારે અમિત શાહ તેને જીતવા માટે દિવસ રાત એક કરી દેતા। હવે 90ના દાયકામાં ભાજપ ગુજરાતમાં ઝડપથી આગળ વધી રહી હતી। એ સમયે નરેન્દ્ર મોદી ભાજપના મુખ્ય સચિવ હતા અને શાહની મુલાકાત મોદી સાથે થાય છે। અમિત શાહની કામગીરી સૌ કોઈને પ્રભાવિત કરે એવી હતી। એવામાં વર્ષ 1997માં શાહને ભાજપના યુવા મોરચાના કોષા ઉપાધ્યક્ષ બનાવવામાં આવે છે અને આ જ વર્ષમાં સરખેજ વિધાનસભામાં પેટા ચૂંટણી આવે છે અને અમિત શાહને ઉમેદવાર બનાવવામાં આવે છે। અમિત શાહે આ પોતાની પહેલી જ ચૂંટણીમાં 25,000થી પણ વધુની મતોની લીડ સાથે ચૂંટણીને જીતી અને ધારાસભ્ય બન્યા। ત્યારથી 2012 સુધી સતત ધારાસભ્ય બનતા રહ્યા અને તેની જીતોનું માર્જિન સતત વધતું ગયું અને 5મી વખત જ્યારે નારણપુરાથી ચૂંટણી લડે છે ત્યારે 60,000થી પણ વધુના મતોની લીડે તે જીતે છે। ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન અમિત શાહ અમદાવાદના સહકારી બેંકના સૌથી યુવા અધ્યક્ષ બને છે અને 20 કરોડના દેવામાં ચાલતી આ બેંકને દેવામાંથી તો બહાર કાઢે જ છે, સાથે સાથે 6.5 કરોડનો પ્રોફિટ પણ કરાવે છે। 2002માં મોદીના નેતૃત્વ હેઠળ લડાયેલ ચૂંટણીમાં અમિત શાહે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી અને એટલે જ ચૂંટણી જીત્યા બાદ અમિત શાહને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે છે। 2009માં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તેમને ગુજરાત ક્રિકેટ કાઉન્સિલના વાઇસ ચેરમેન પણ બનાવવામાં આવે છે। જો કે સરકારમાં અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા અને આ સમયે સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો આરોપ તેના પર લાગ્યો હતો, જેથી અમિત શાહ મંત્રી પદેથી રાજીનામું આપે છે અને 3 મહિના માટે જેલમાં પણ જાય છે। 2012માં ફરી નારણપુરા સીટ પર જીત્યા બાદ પાર્ટી તેને રાષ્ટ્રીય લેવલ પર લઈ જવાનું નક્કી કરે છે અને 2013માં અમિત શાહને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવે છે।
ત્યારબાદ તો દેશમાં પણ ભાજપની સરકાર બની ગઈ અને 2014માં શાહને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે છે. શાહના નેતૃત્વ હેઠળ ભાજપમાં 11 કરોડ કાર્યકર્તાઓ જોડાય છે અને આસામ, મહારાષ્ટ્ર જેવા નોર્થ ઇસ્ટના રાજ્યોમાં પણ ભાજપ પોતાની સરકાર બનાવવામાં સફળ થાય છે. 2019માં જ્યારે ભાજપ ફરી સરકાર બને છે ત્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને છે અને અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવે છે. આમ અમિત શાહ 2019થી આજ સુધી ભારતના ગૃહમંત્રી છે. અમિત શાહે ગૃહમંત્રી બન્યા પછી 370 હટાવવી, સુરક્ષાઓના નિયમોમાં સુધારા, પૂર્વ રાજ્યોમાં શાંતિ સ્થાપવી જેવા અનેક કાર્યો કર્યા છે. મિત્રો, આશા છે કે અમિત શાહના જીવન વિશેનો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયો સાથે.